હેલો મોરબીવાસીઓ, મારું નામ કાનાણી ધાર્મિક, મારી વાઈફ કાનાણી મહેશ્વરી, અમારું ગામ જોડિયા, હાલ મોરબી, વ્યવસાય ક્વાડ સ્લેબનું. અમારે ત્યાં 19/4/2024ના રોજ ટ્વિન્સ બેબી ગર્લ એન્ડ બેબી બોયનો બર્થ થયો છે, જે ઉમા ગાયનેક હોસ્પિટલ મોરબી સન્નાડા રોડ સ્વામિનારાયણ મંદિરની સામે આસ્થા હોસ્પિટલની નીચે ડૉક્ટર એમ એન ઓથિસર અને ડૉક્ટર એપી પટેલ, જેના ડૉક્ટર એમ એન ઓથિસરના ઓબ્ઝર્વેશન હેઠળ જ્યારથી પ્રેગ્નન્સી રહી ત્યારથી એના ઓબ્ઝર્વેશન હેઠળ જે ટાઈમે રેગ્યુલર રૂટિન પ્રમાણે બતાવતા ચેકઅપ હતું, ત્યાર પછી જેમ જેમ એન્ડનો ટાઈમ આવતો ગયો એ રીતે સરે વેઇટ ને બધું બેબીનું ચેક કરતા ગયા અને જે પ્રમાણે ટાઈમમાં ઓબ્ઝર્વેશનની જરૂર હતી એ પ્રમાણે સરે પોતાનો ટાઈમ શેડ્યુલ કરીને પહેલાં 1 મહિનો, પછી 15 દિવસ, પછી 10 દિવસ, પછી 7 દિવસ, પછી લાસ્ટ એકદમ એન્ડના ટાઈમમાં 3 દિવસના રેગ્યુલર વિઝિટ ચેકઅપ કરીને બેબીના પૂરા વેઇટથી ડિલિવરી થઈ છે. અને મોટાભાગના કેસમાં શું થાય છે કે ટ્વિન્સ બેબી ગર્લ અથવા બોય જે હોય તે કાચની પેટીમાં રાખવા પડે છે અને લોકોની માન્યતા હોય છે કે મોરબી કરતાં રાજકોટ જાય તો બેટર રહેશે. પણ અત્યારે મારી દ્રષ્ટિએ જે અત્યારે અમે ઉમા ગાયનેક હોસ્પિટલનો એક્સપિરિયન્સ છે તેમાં એકદમ અમને ફૂલ સર્વિસ અને સરનું પ્રબળ નેતૃત્વ હેઠળ જે ટોટલી આમ રિલેક્સ માઇન્ડથી કોઈ પણ પ્રકારના કાંઈ ટેન્શન નહીં એ રીતે, અને એક પણ બાળકને કાચની પેટીમાં રાખવા નથી પડ્યા. અને અત્યારે હાલની તારીખમાં ત્રણેયની તબિયત એકદમ નોર્મલ છે. અને અત્યારે મારી એક જ રિક્વેસ્ટ છે કે લોકો જે રાજકોટના ધક્કા ખાય છે એના કરતાં બેટર છે કે એક વખત તમે મોરબી આવી અને ઉમા ગાયનેક હોસ્પિટલનો એક્સપિરિયન્સ લો અને એક વખત ચેક કરાવી દો.